નેત્રંગની સરકાર વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે કવિ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં કવિઓએ વિવિધ રચનાઓ રજૂ કરીને પોતાની સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો. નેત્રંગ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડોક્ટર G.R. પરમારના માર્ગદર્શન હેઠળ અને IQAC કોઓર્ડિનેટર ડોક્ટર M.P. શાહ, સાંસ્કૃતિક વિભાગ ડોક્ટર J.P. વૈષ્ણવ તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા કવિ નર્મદ જન્મજયંતિ તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ તથા બુધક વિસ્ભા ભરૂચના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલન યોજાયું હતું. આ કવિ સંમેલનમાં કવિઓએ વિવિધ રચનાઓ રજૂ કરીને પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો હતો. આ કવિ સંમેલનમાં હેતલબેન ચૌધરી, દક્ષાબેન આહિર, પ્રમોદભાઈ પંડ્યા, હેમાંક્ષીબેન શાહ, રમેશભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ ચૌધરી, જતીનભાઈ પરમાર, કિરણબેન જોગીદાસ અને બ્રિજ પાઠક દ્વારા કવિતાઓનું પઠન કરાયું હતું. આ પ્રસંગે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, પ્રાથમિક શિક્ષક મહાસંઘના ભરૂચ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો, કોલેજ પરિવાર, સાહિત્ય રસિકો અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને કવિ સંમેલનને સફળ બનાવ્યું હતું. સરસ મજાના આપણા ગુજરાતી ભાષાના શબ્દો લાગી આવવું પરથી બનેલો શબ્દ લાગણી એ આપણને નર્મદ આપે છે, અને એવી જ રીતે ભણણી નામનો શબ્દ પણ આપણને નર્મદ આપે છે. તો એવા વીર કવિ નર્મદના વર્ષગાંઠ નિમિત્તે આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરીએ છીએ. આ અનુસંધાનમાં આજે નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લાના બુધ સભાના કવિઓ દ્વારા ગઝલની પ્રસ્તુતિ કરવામાં આવી, કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને નેત્રંગ કોલેજ પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ પૂર્વે પણ ડૉક્ટર રાજેશ વણકર જેવા વાર્તાના નિષ્ણાતને તેઓએ બોલાવ્યા હતા. નૈષદ મકવાણા સાહેબને પણ તેઓએ બોલાવ્યા હતા, જે શિક્ષણ વિભાગમાં ઘણા વર્ષોથી સરસ મજાનું કામ કરે છે. એટલે વર્ષોથી નેત્રંગ કોલેજની અનેકવિધ પ્રવૃત્તિઓથી અમને માહિતીઓ મળતી રહેતી હતી અને અમને એવું સતત થતું કે આ સંકુલમાં ક્યારેક જવાનો અમને અવસર મળે, પરંતુ આજે સરસ મજાનો અવસર આજે અમને મળ્યો અને એ બદલ અમે પ્રિન્સિપાલ સાહેબના અમે સૌ આભારી છીએ. અને ઉત્તરોત્તર પ્રગતિ કરે, આ કોલેજના વિદ્યાર્થીઓ સાહિત્ય જગતમાં પોતાનું નામ અને સરસ મજાના શિખરો સોપાન કરે એવી શુભેચ્છા સાથે સૌને જય જય ગરવી ગુજરાત. કવિ વીર નર્મદ જન્મજયંતિ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલન યોજવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદ અને ભરૂચથી બુધ કવિ સભાના 9 જેટલા કવિશ્રીઓ પધાર્યા હતા અને તેમણે પોતપોતાની રચનાઓ અને ગઝલો રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ કવિ સંમેલનમાં ખૂબ મજા આવી અને આ ગઝલો અને કવિતાઓ એ આજના સમયને સાંકળીને તૈયાર કરેલી હોય. વિદ્યાર્થીઓએ પણ આ કવિ સંમેલનનો ખૂબ આનંદ લીધો.